હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ. ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસની અંદર આપણે અત્યાર સુધીની અંદર કઈ રીતે પૃથ્વીનું નિર્માણ થયું, બિગ બેંગ થિયરી, વિશિષ્ટ સર્જનવાદ, એમના વિશે વાત કરીએ. આજે આપણે વાત કરીશું કોસ્મિક પેન્સપર્મિયા સિદ્ધાંત. કોના વિશે? કોસ્મિક પેન્સપર્મિયા સિદ્ધાંત. શું છે કોસ્મિક પેન્સપર્મિયા સિદ્ધાંત? હવે પહેલી વસ્તુ મિત્રો, તમે કદાચ નામ સાંભળ્યું હશે કોસ્મિક કિરણો. કેવા કિરણો? કોસ્મિક કિરણો. કોસ્મિક એટલે કેવા કિરણો કે જે બહારથી આવતા હોય. કોની બહારથી? તો કે પૃથ્વીની બહારથી આવતા હોય એવા કિરણોને આપણે શું કહીએ છીએ? કોસ્મિક રેઝ તરીકે આપણે, અથવા તો કોસ્મિક કિરણો તરીકે આપણે ઓળખીએ છીએ. આ સિદ્ધાંત કંઈક એવો જ છે. અમુક વૈજ્ઞાનિકો જે છે એવું માનતા હતા કે જીવ બાહ્ય અવકાશમાંથી ઉતરી આવ્યો છે. ક્યાંથી? અવકાશમાંથી. કે પૃથ્વી ઉપર આનો જન્મ નથી થયો. અમુક વૈજ્ઞાનિકો માનતા હતા કે જીવ બાહ્ય અવકાશમાંથી ઉતરી આવ્યા. ક્યાંથી? બહારથી, પૃથ્વીની બહારથી. બીજું, આદિ ગ્રીક તત્વચિંતકો. કેવા? આદિ એટલે જૂના. ગ્રીસ દેશના તત્વચિંતક, જેને કહીએ ગ્રીક તત્વચિંતક. આ ગ્રીક તત્વચિંતક એવું વિચારતા હતા કે મિત્રો, જીવનના અથવા તો જીવના એકમો એટલે કે બીજાણુઓ એ ક્યાંથી આવ્યા? બીજા ગ્રહ ઉપરથી પૃથ્વી ઉપર આવ્યા. એમણે શું કીધું કે જીવના જે એકમ છે એ કોણ છે? બીજાણુ. જીવના એકમ કોણ? બીજાણુ. કે જે વિવિધ ગ્રહો ઉપરથી પૃથ્વી ઉપર સ્થળાંતરણ પામ્યા હતા. બરાબર. બીજા ગ્રહ ઉપરથી એ પૃથ્વી ઉપર શું થયા હતા? તો કે બીજા ગ્રહ ઉપરથી પૃથ્વી ઉપર જે છે એ અહીંયા આવ્યા હતા. આ જે સિદ્ધાંત છે મિત્રો, પેન્સપર્મિયા, એ ઘણા ખગોળશાસ્ત્રીઓ હજી પણ એની ઉપર જે છે ઘણું બધું સંશોધન કરે છે. અને હજી પણ અમુક ખગોળશાસ્ત્રીઓનો પ્રિય વિષય છે. અમુક ખગોળશાસ્ત્રી માટે પ્રિય વિચાર છે. ઓકે, આપણે આગળ વાત કરીએ. બે સિદ્ધાંત વિશે આપણે વાત કરી. બરાબર. પેન્સપર્મિયા વિશે આપણે વાત કરી ચૂક્યા, અને બીજા આપણે વાત કરી ચૂક્યા વિશિષ્ટ સર્જનવાદ વિશે. ત્રીજો જે છે એ સ્વયંસ્ફુરિત સર્જનનો વાદ છે. કેવો? સ્વયંસ્ફુરિત સર્જનનો વાદ. બરાબર. આ વાતને બીજા શબ્દોમાં કહેવામાં આવે અજીવ જનનવાદ. કેવો કહેવાય? અજીવ જનન. અથવા તો એને એવું કહેવામાં આવે સ્વયં સર્જન. હવે મિત્રો, આ વાત એવું કહેશે કે સ્વયં એટલે પોતાની રીતે જીવનું અહીંયા શું થયું? સર્જન થયું. પોતાની રીતે જીવ અહીંયા ઉદ્ભવ્યા.
હવે અજીવ જનન, અજીવ એટલે કે જે નિર્જીવ પદાર્થો છે એ નિર્જીવ પદાર્થોમાંથી અહીંયા સજીવનો જન્મ થયો અને તેઓ જે છે પૃથ્વી ઉપર આવે. સ્વયં સર્જન એટલે પોતાની રીતે સર્જન થયું, કોઈએ સર્જન કર્યું નથી. બરાબર, આ એમની વાત છે. સમજીએ કોણે વાત કરી. તો આ પૂર્વધારણા પ્રાચીન ગ્રીકની અંદર, આ પૂર્વધારણા પ્રાચીન ગ્રીક તત્વચિંતકો દ્વારા રજૂ કરવામાં આવી. બરાબર. બીજી વસ્તુ, આ સિદ્ધાંત મુજબ જીવ ક્યાંથી, આપણે કેવું કીધું, અજીવ જનન, અજૈવિક ઘટકોમાંથી. બરાબર, આ સિદ્ધાંત મુજબ જીવ એ વિઘટન પામતા અને સળતા પદાર્થો જેવા કે ઘાસ અને કાદવમાંથી સ્વયં સર્જન પામ્યા. ક્યાંથી? જીવ વિઘટન પામતા અને સળતા પદાર્થો જેવા કે ઘાસ અને કાદવમાંથી સ્વયં સર્જન પામે. હવે પહેલી વસ્તુ મિત્રો, આ વાત તમે એમને પણ ન સ્વીકારી શકો, કારણ કે ઘાસ પોતે સજીવ છે, વનસ્પતિ પોતે સજીવ છે. એવું કદાચ વિચારી શકાય કે કાદવમાંથી સર્જન પામ્યું હોય, કારણ કે કાદવ જે છે એમને એની રીતે બનતો હોય છે માટે. એટલે આ સિદ્ધાંત પણ મિત્રો જીવ ઉત્પત્તિમાં લાગુ પડે નહીં. હવે તેઓ હજી કંઈક માનતા. તેઓ શું માનતા કે તેઓ માનતા હતા કે નાઇલ નદીનો કાદવ જ્યારે પ્રકાશના કિરણો દ્વારા ગરમ થયો, કયો? નાઇલ નદી, એનો જે કાદવ છે એ પ્રકાશના કિરણો દ્વારા ગરમ થયો, એને હિસાબે અહીંયા શેનો જન્મ થયો કે મત્સ્ય, દેડકાઓ અને મગરો એમાંથી બને. કેવું માનતા? તેઓ માનતા કે નાઇલ નદીનો કાદવ જ્યારે પ્રકાશના કિરણો દ્વારા ગરમ થયો ત્યારે તેમાં મત્સ્યો, દેડકાઓ અને મગરો બન્યા. શું બન્યા? દેડકાઓ, મગરો અને મત્સ્ય જે છે એ બન્યા. ચોથો વાદ કયો? જીવ જનન વાદ. કયો વાદ? જીવ જનન. આ વાદ મિત્રો હાર્વે અને હક્સલી નામના વૈજ્ઞાનિક દ્વારા, કયો? હાર્વે અને હક્સલી, આ બે વૈજ્ઞાનિક હતા, દ્વારા રજૂ કરવામાં આવ્યો. કમ્પ્લીટ. બીજું, હવે મિત્રો અહીંયા સમજો, તેમણે શું કીધું? જીવમાંથી જનન એટલે કે જીવ પૃથ્વી ઉપર પહેલાથી હતો, એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી નવો સજીવ, જીવમાંથી જીવ. જીવ જનન એટલે કે જીવમાંથી જીવ, સજીવમાંથી સજીવ બન્યો, એવું આ વાદ કહેવા માંગતો હતો. બરાબર. એમને શું કહ્યું? તેમને કહ્યું કે
ઓમનિસ વિવમ એક્સ, ઓમનિસ વિવમ એક્સ ઓવો અથવા વિવો. ઓમનિસ વિવમ એક્સ ઓવો અથવા વિવો એટલે કે પૃથ્વી ઉપર નવું જીવન ફક્ત પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ થઈ શકે છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી જ ફક્ત જે છે એ નવા જીવનું જે છે એ જીવન શક્ય બન્યું છે. હવે મિત્રો જીવ જનનવાદના અમુક વૈજ્ઞાનિકો જે છે એ સાથ પુરાવતા હતા. દાખલા તરીકે ફ્રાન્સિસ્કો રેડી, બીજું છે લઝારો સ્પેલાન્જીની અને લુઈસ પાસ્ચર. વગેરેના જે પ્રયોગો છે જીવ જનનવાદને આધાર આપતા હતા. અને અજીવ જનનવાદને અસ્વીકાર કરતા હતા. બરાબર. લુઈ પાસ્ચરનો જે પ્રયોગ છે આ બધામાં સૌથી વધારે જાણીતો છે. ઓકે, આપણે અહીંયા જે પણ કંઈ વાત કરી આટલા બધા વૈજ્ઞાનિકોના પ્રયોગો જોયા. હવે હજી આપણે પ્રયોગો જોશું. આ તો ખાલી વાદ હતા મિત્રો. સોરી, મારાથી ભૂલ થઈ ગઈ કે આપણે બધા પ્રયોગો જોયા. હવે આપણે ઘણા બધા પ્રયોગો જોશું. એમાં પ્રથમ જે પ્રયોગ છે એ આપણે પ્રયોગ જોઈશું લુઈસ પાસ્ચરનો પ્રયોગ. કોનો પ્રયોગ? લુઈ પાસ્ચરનો પ્રયોગ. હવે પહેલી વસ્તુ અહીંયા મિત્રો તમે સમજજો કે આ જે પણ કંઈ અહીંયા આપણે વાત કરી કે સમજો કે આમ સ્વયંભૂ ઉત્પત્તિનો સિદ્ધાંત, સદંતર માટે બરતરફ થયો. એવું શું કામ કે તે પૃથ્વી ઉપર સૌપ્રથમ સજીવના આગમનને ન સમજાવી શકે. આ સિદ્ધાંત પૃથ્વી પર પ્રથમ સજીવના આગમનને ના સમજાવી શક્યા. હવે જોઈએ મિત્રો આપણે લુઈ પાસ્ચરનો પ્રયોગ. કોનો પ્રયોગ? લુઈ પાસ્ચરનો પ્રયોગ. આ પ્રયોગ જે છે આપણે ઉપર વાત કરી કે આપણે હવે લુઈ પાસ્ચરનો જે છે એ જીવ જનનવાદ વિશેની જે છે એ આખી વાત કરીશું કે લુઈ પાસ્ચરે જે છે આની અંદર સાથ પુરાવ્યો જીવ જનનવાદની અંદર.
હવે પ્રથમ એમણે શું કર્યું કે સ્વાન નેક ફ્લાસ્ક પ્રયોગ કહેવાય. કેવું કહેવાય? સ્વાન નેક ફ્લાસ્ક. યાદ રાખજો. હવે એમાં હોય શું? તો કે એક ચંબુ હોય આ રીતનું. આ રીતનું ચંબુ હોય, બરાબર. એને ત્રિપાઈ ઉપર ગોઠવ્યો. હવે આ કેવું કીધું? નેક ફ્લાસ્ક. હવે આ ચંબુ જે છે અહીંયાથી બંધ હતું આ રીતે. ઓકે. હવે એમાં શું કર્યું કે તેમણે જે છે એ જંતુરહિત શર્કરાની સિરપ બનાવી. કેવી? જંતુરહિત શર્કરાની સિરપ, બરાબર. એ ફ્લાસ્કમાં નાખી. અને એના ભેગું એમણે શું નાખ્યું કે એમણે જે છે એ ઈસ્ટ નાખી. શું નાખી? ઈસ્ટ. કમ્પ્લીટ. હવે એમણે શું કર્યું? હવે એમણે જે છે એ બર્નર શરૂ કર્યું. શું શરૂ કર્યું? બર્નર શરૂ કર્યું. બર્નર શરૂ કર્યું એટલે અહીંયા જે આ પ્રવાહી છે જંતુરહિત શર્કરા અને ઈસ્ટ, હવે થયું શું કે ઉકાળ્યા એટલે શું થયું કે એ ઈસ્ટ જે છે એ મૃત્યુ પામી. ઈસ્ટ શું થઈ? મૃત્યુ પામી ચૂકી. હવે એમણે શું કર્યું? તો એના માટે આપણે બીજા 2 ફ્લાસ્ક લેવા પડશે. એમણે શું લીધા? બીજા 2 ચંબુ લીધા. આ ભાગ 1 છે પ્રેક્ટિકલનો. હવે આપણે વાત કરીશું ભાગ 2 વિશે. સમજજો. બરાબર. હવે બીજો ફ્લાસ્ક. હવે પહેલી વસ્તુ, આ નેક વાળો જ ફ્લાસ્ક હતો જે પહેલા હતો એવું ને એવું જ, બરાબર. કમ્પ્લીટ. હવે એમણે શું કર્યું? એક નેક વગરનો ફ્લાસ્ક લીધો આ રીતનું. બરાબર. કેવો લીધો? નેક વગરનો જે છે એમણે ફ્લાસ્ક લીધો, બરાબર. હવે શું કર્યું એમણે કે જે ચંબુનો કાંઠો તૂટેલો છે, જ્યારે બીજાનો કાંઠો આ કેવો છે? વળેલો છે, જેને આપણે કેવો કહીએ? સ્વાન નેક ફ્લાસ્ક તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. હવે શું થયું? એમણે દર્શાવ્યું કે આ પૂર્વ જે જંતુરહિત શ્વાન નેક ચંબુમાં મરેલા ઈસ્ટમાંથી જીવનની ઉત્પત્તિ ન થઈ શકી. એટલે કે ટૂંકમાં આ જે ફ્લાસ્ક હતો, બરાબર, આ કેવો હતો? શ્વાન નેક ફ્લાસ્ક. એની અંદર શું થયું કે જીવની ઉત્પત્તિ થઈ નહીં. કારણ શું? કે અહીંયાથી જે હવા આવતી એમાં જે ધૂળ આવતી, શું આવતી? ધૂળ આવતી. આ ધૂળ જે છે એ આ વળેલા જે કાંઠો છે આની અંદર આ ધૂળ જે છે ફસાઈ જતી. શું થઈ જતી? ફસાઈ જતી. કમ્પ્લીટ.
વળેલા કાંઠામાં ધૂળ ફસાઈ જતી. કમ્પ્લીટ. અને આમ એનું કાર્ય કોના જેવું થયું? ગળણી જેવું થયું. કોના જેવું થયું? ગળણી જેવું થયું. બરાબર. હવે આ જે ફ્લાસ્ક હતો એ સીધો એનો કાંઠો કેવો? તૂટેલો કાંઠો. કેવો કાંઠો? તૂટેલો કાંઠો. એને કારણે હવે શું થયું કે હવાના સંપર્કમાં રહેલા ચંબુમાં અહીંયા શું થયું? નવા સજીવની ઉત્પત્તિ થઈ. નવા સજીવ. બરાબર. અહીંયા નવું સજીવ કોણ? બેક્ટેરિયા. સમજ પડે છે તમને? અહીંયા એમણે શું કર્યું? હજી એક વખત પ્રેક્ટિકલ સમજો કે લુઈ પાસ્ચરે એક સ્વાન નેક ફ્લાસ્ક વાળો એક ફ્લાસ્ક લીધો, નેક વાળો, આ રીતે. હવે એમણે શું કર્યું? એની અંદર જંતુરહિત શર્કરા અને ઈસ્ટ નાખી. એણે ગરમ કર્યું, જેથી ઈસ્ટનું શું થયું? મૃત્યુ થયું. કમ્પ્લીટ. હવે એમણે શું જોયું કે અહીંયા જે છે ધૂળના રજકણો જે અહીંયાથી નેકની અંદરથી અહીંયા પહોંચવાનો પ્રયત્ન કરે છે, પણ છેક સુધી પહોંચી શકતા નથી. હવે આ નેકને કારણે આ જે ફ્લાસ્ક છે, સ્વાન નેક ફ્લાસ્ક, એમાં કોઈ પણ સજીવ નિર્માણ પામતા નથી. સજીવ નિર્માણ થતું નથી. જ્યારે બીજો ફ્લાસ્ક એમણે એવો લીધો કે જેનો કાંઠો કેવો હોય? તૂટેલો. બરાબર. આ કાંઠો તૂટેલો અહીંથી જો. હવે અહીંયા અંદર એમણે શું? જંતુરહિત શર્કરા અને ઈસ્ટનું દ્રાવણ છે, છતાં ત્યાં બેક્ટેરિયાનું નિર્માણ થયું. તો આ હતો મિત્રો લુઈ પાસ્ચરનો પ્રયોગ.